નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે માનસી સોની। વાત કરવી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસની। ઇઝરાયલ એક એવો નાનકડો દેશ, પરંતુ અત્યારે વિશ્વના ઘણા બધા દેશો પર તે ભારે પડી રહ્યું છે। એનું કારણ છે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ। અને ખૂબ મહત્વપૂર્ણ બાબત કે ભારત અને ઇઝરાયલ બંને ખૂબ સારા મિત્રો છે અને આગળના સમયમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત થશે, એક એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયલના પ્રવાસે છે, ઇઝરાયલ પહોંચ્યા હતા, ત્યારે ઇઝરાયલના રાષ્ટ્રપતિ છે રેડ કાર્પેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને પીએમ મોદીનું ભવ્યાતિ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। એ બધા જે દ્રશ્યો સામે આવ્યા છે એ જ દર્શાવે છે કે ભારત અને ઇઝરાયલની મિત્રતા કેટલી ગાઢ બની રહી છે અને આવનારા દિવસોમાં તેનો લાભ ભારતને કેટલો મળવાનો છે। વિકાસ બિલકુલ, મિડલ ઈસ્ટના જેટલા પણ દેશો છે, હમણાં થોડા ઘણા સમયથી તમે જુઓ કે એમના પ્રધાનમંત્રી હોય કે પ્રેસિડેન્ટ હોય કે પછી વિદેશ મંત્રી ભારતની મુલાકાત લે છે। હમણાં જોર્ડનના પ્રેસિડેન્ટ પણ આવ્યા હતા, યુએઈના પ્રેસિડેન્ટ પણ આવ્યા હતા। મોટા ભાગના અરબ દેશના વિદેશ મંત્રીઓ હમણાં થોડા 3-4 મહિનામાં જ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે પ્રધાનમંત્રી પણ જ્યારે અહીંયા પહોંચ્યા છે, પેલેસ્ટાઇન સાથે પણ આપણા સારા સંબંધ છે, આપણી એક ન્યુટ્રલ નીતિ છે અને એટલા માટે જ સૌ કોઈ આપણને એક ન્યુટ્રલ પાર્ટનર તરીકે પણ જોવે છે અને એક મજબૂત જેની પર વિશ્વાસ કરી શકાય એવી રીતે ભારતની સામે જોવામાં આવે છે અને આપણે તમે જુઓ કે તમામની સાથે સંબંધ છે એ રીતની એક આપણી રણનીતિ છે। એની સાથે સાથે ઇઝરાયલ કે જે આપણું ઓલ વેધર ફ્રેન્ડ કહેવામાં આવે છે, આમ પહેલા 42 વર્ષ સુધી સંબંધો ફ્રીઝ રહ્યા હતા, પણ 1992 થી જે સંબંધ વધવાની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જે એકમાત્ર ભારતના પ્રધાનમંત્રી છે કે જેમણે ઇઝરાયલની મુલાકાત લીધી હોય, સૌપ્રથમ તેમણે 2017માં મુલાકાત લીધી હતી અને હવે તમે જો સંબંધ કેટલા આગળ વધી રહ્યા છે। હમણાં થોડી મિનિટોમાં પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલની જે સંસદ છે નેસેટ તેની કહેવામાં આવે છે એને પણ સંબોધિત કરશે। ત્યાંથી પ્રધાનમંત્રી શું મેસેજ આપે છે એના પર નજર છે। મિડલ ઈસ્ટમાં જે તણાવ છે એના વિશે આપણને ખબર છે ને તમને યાદ છે, જ્યારે ઇઝરાયલે હમાસ પર એટેક કર્યો હતો ત્યારે પણ પ્રધાનમંત્રી મોદીએ નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી, એટલે આપણા સંબંધ કેટલા મજબૂત થઈ ચૂક્યા છે। તુરંત જ ભારતે સમર્થન કર્યું કારણ કે એ આતંકવાદ સામેની લડાઈ હતી। હમણાં જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું દરમિયાન પણ ઇઝરાયલે ભારતની મદદ કરી હતી, ભારતના સમર્થનમાં ઇઝરાયલ ઉભું હતું અને એ અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે। 1962ની વાત હોય કે પછી 71ની વાત હોય કે પછી 99ની વાત, દર વખતે ઇઝરાયલ આપણી સાથે રહ્યું છે। આપણે એમની સાથે કૃષિ ક્ષેત્રમાં, ટેકનોલોજી ક્ષેત્રમાં અને ડિફેન્સ ક્ષેત્રમાં સારા એવા કરાર પણ કરેલા છે। આ જે ઇઝરાયલ અને ઇન્ડિયાની જે દોસ્તી છે એ હવે કયા આયામ પર પહોંચી રહી છે, પ્રધાનમંત્રી મોદી અહીંયા સંસદમાં સંબોધન કરશે, ત્યાંથી શું મેસેજ આપવામાં આવશે એ વિશે આપણે વાતચીત કરીશું। પ્રધાનમંત્રી મોદીના આજના કાર્યક્રમ વિશે વાત કરીએ। આજથી પ્રધાનમંત્રી મોદીના ઇઝરાયલ પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં તેલ અવીવ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને ત્યાં ભવ્ય રેડ કાર્પેટ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નેતન્યાહુ, બેન્જામિન નેતન્યાહુ પોતે એમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા। ન માત્ર ઇઝરાયલના એ બેન્જામિન નેતન્યાહુ પરંતુ એમના પત્ની પણ એમની સાથે હતા, બંને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। બિલકુલ, પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને આવકાર્યા છે। ઇઝરાયલની સંસદને સંબોધિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જોકે ભારત અને ઇઝરાયલ વચ્ચે કોઈ મોટી ડીલ થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધશે, ટેકનોલોજી, એઆઈ, સાયબર સિક્યોરિટી અંગે ચર્ચા થવાની છે બંને દેશો અંગે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ બંને દેશોની વચ્ચે ચર્ચા થવાની છે। સમાન પડકારો સામે મળીને લડવા માટે ભાર મૂકવામાં આવશે। બંને દેશો સાથે મળીને વિશ્વને એક એ પણ મેસેજ આપવા માંગશે કે ભારત અને ઇઝરાયલની મિત્રતા કેટલી ગાઢ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયલ પહોંચ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ જ્યારે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, રેડ કાર્પેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એ દ્રશ્યો પણ ખૂબ મહત્વના છે કે જ્યારે બેન્જામિન નેતન્યાહુના પત્ની પણ પીએમ મોદીને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા અને કેસરી કલરના કપડાં તેમણે પહેર્યા હતા। એ કેસરી કલર કે જે આપણા ભારતમાં ભગવો છે, સનાતન ધર્મનો કલર છે અને સાથે ભાજપનો કેસરિયા રંગ પણ છે। એટલે આ ઘણા બધા મેસેજીસ આપવામાં આવી રહ્યા છે। આ કલર થકી પણ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે વિકાસ, કે કેટલી મિત્રતા આગામી સમયમાં ગાઢ બની શકે છે।
બિલકુલ, અને એક જે ડિફેન્સ ડીલ થવાની છે કહેવાય રહ્યું છે કે $20 બિલિયન આખી આ ડિફેન્સ ડીલ થશે, જેમાં કહેવામાં એ પણ આવી રહ્યું છે કે આયર્ન ડોમ એ ભારતને મળે એ માટેના પણ કરાર કરવામાં આવશે ને ટેકનોલોજી ટ્રાન્સફર થાય એ વિશે પણ ચર્ચા કરવામાં આવનાર છે. એ તો છે જ. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી જ્યારે અહીંયા ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ ત્રણ વચ્ચે જે તણાવની એક આખી સ્થિતિ છે, ડોનાલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે કે ગમે ત્યારે હુમલો કરીશું, શું એમાં કોઈ બાબતે, કારણ કે આપણે તો કહી ચૂક્યા છીએ, પ્રધાનમંત્રી મોદી અગાઉ પણ કહ્યું હતું કે આ બુદ્ધનો સમય છે, યુદ્ધનો નથી, શું એ રીતની જ વાત કરવામાં આવશે? એના પર નજર રહેશે. આ પહેલા જ્યારે પ્રધાનમંત્રી મોદી જ્યારે તેલ અવીવ એરપોર્ટ પર એમનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, સ્વાગત થયું, પછી પ્રધાનમંત્રી મોદી અહીંયા ઇન્ડિયન ડાયસ્પોરા સાથે પણ એમણે મુલાકાત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાં કેવી તસવીરો સામે આવી એ પણ જોઈ લઈએ. પીએમ મોદી જ્યારે ઇઝરાયલ પહોંચ્યા હતા, કેટલું ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય રંગમાં તમામ લોકો રંગાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા અને મોદીના નારા પણ લાગ્યા હતા. વિકાસ બિલકુલ, અને એક અલગ જ ત્યાં રંગ જોવા મળ્યા હતા. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી જ્યારે અહીંયા પહોંચ્યા છે, ઇઝરાયલ 2 દિવસીય પ્રવાસ છે, ત્યારે તેમના ભોજનને લઈને પણ વિગત આવી છે કે આખરે ત્યાં કેવા ફ્લેવર હશે, એને લઈ એક પ્રતિક્રિયા આવી છે. એઆઈની મદદથી એ પણ સાંભળી લીધી. इस बार काफ़ी थोड़ा सा गुजराती फेयर बनाया हुआ है और हमको स्पेशल परमिशन, कशरूत परमिशन मिला इस बनाने के लिए. ये लास्ट टाइम मैं ज़्यादा कुछ गुजराती फेयर नहीं बना सकी, पर इस बार हमने इसका इंतज़ाम कर दिया है विद द ड्राई फ्रूट्स, विद द बाजरी का आटा, मिलेट, सब. तो वो हम उनको गरम गरम बना के परोस देंगे. हम उनको थोड़ा सा इजरायली खाना भी खिलाएंगे. इट्स नॉट सो स्पेशल बट इट्स वर्ल्ड वाइड. खुमूस, तहीना, फलाफिल्स, ये सब प्योर वेजिटेरियन है. यहाँ के शक्शुका या सैलेड बगैर अंडे. तो हम कोशिश करेंगे कि उनको वो भी टेस्ट करवाएं. एक्चुअली वो इधर थे जब वो चीफ मिनिस्टर थे और आए थे, तो उन्होंने टेस्ट किया था ये इजरायली खाना, तब से मैं उनको जानती हूँ. पर शायद फिर से उनका टेस्ट रीबाउंड करे और उनको इजरायली थोड़ा टेस्ट खाने का टेस्ट दे यहाँ के. તો આ 2 દિવસીય મુલાકાતમાં જે ભોજનની વાત કરી, ગુજરાતી ફ્લેવર પણ એમાં ખાસ જોવા મળનાર છે. એ તો વાત થઈ ગઈ, પરંતુ હવે મુખ્ય મુદ્દા પર આવીશું કે જ્યારે ભારત અને ઇઝરાયલ જેમની એક અહીંયા દોસ્તી જોવા મળી રહી છે, કે નવું એક આયામ જોવા મળનાર છે. અહીંયાથી ભારતને શું મળશે, દુનિયાને શું મેસેજ આપવામાં આવશે, અને સાથે સાથે વર્લ્ડ મીડિયા એ પણ આ આખા પ્રકરણને કેવી રીતે જોઈ રહી છે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ધન્યવાદ.
જયદેવજી, આ ભારત અને ઇઝરાયલ એ બંનેની દોસ્તી એના વિશે સૌ કોઈ વાકેફ છે, પણ હવે આપણે એક કદમ ઓર આગળ વધ્યા છે. પહેલા 2017માં જ્યારે પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચ્યા, એ દરિયા કિનારે બંનેની એ તસવીરો ખૂબ જ ચર્ચામાં રહી હતી, અને હવે પ્રધાનમંત્રી મોદી ત્યાંની સંસદ નેસેટ એને સંબોધન કરવા જઈ રહ્યા છે. એને આપ કેવી રીતે જુઓ છો? વિકાસજી, આપના મારફતથી અને આપણી ચેનલના મારફતથી સ્પષ્ટપણે અને આઉટ એન્ડ લાઉડ વિથ કોન્ફિડન્સે કહી શકાય કે બદલતી આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ, સામરિક શક્તિ, ભારત ઉપર બીજા દેશના અથવા આતંકવાદી સંગઠનના હમલાઓ, આ બધી જ સ્થિતિમાં કોઈ એક દેશ માત્ર જે ટાઈમ ટેસ્ટેડ રીતે સમયની અવધિને પાર જઈને ભારતની સાથે ઊભો હોય તો તે ઇઝરાયલ છે. આ પરસેપ્શન વધારે રશિયા વિશે હોઈ શકે, પણ 62માં ચીન સામેની લડાઈમાં સામ્યવાદી ચીન, તત્કાલીન સામ્યવાદી યુએસએસઆર એટલે રશિયા, એણે ભારતને મિત્ર અને ચીનને ભાઈ ગણાવ્યું હતું, પણ કેટલાય દશકાઓથી અડીખમ ભારતની પડખે ઊભું હોય તો એ ઇઝરાયલ છે. અને એટલા માટે જે રીતે પ્રધાનમંત્રીજીએ વાત કરી તેમ નેશન ટુ નેશન મ્યુચ્યુઅલ કોઓપરેશન, ઇઝરાયલને હમાસ સાથે કંઈ પણ ચાલતું હોય, આખા વેસ્ટ બેંકમાં કંઈ પણ ચાલતું હોય, બીજા કેટલાય દેશો સાથે કંઈ પણ ચાલતું હોય તો પણ બે દેશોના પારસ્પરિક સંબંધ સારા રહેવા જોઈએ, રહ્યા છે. ભારતની સામરિક અને ડિપ્લોમેટિક બધી જ મુરાદોમાં ઇઝરાયલે એક ભાઈ તરીકે ભારતનો સપોર્ટ કર્યો છે. અને એક લાઈન કહીને પૂરું કરું વિકાસજી, માનસીજી, કે ભારતના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે વિદેશી બાબતોના મંત્રાલયના સ્પોક્સ પર્સને જે કહ્યું તે સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, મ્યુચ્યુઅલ કોઓપરેશન ને હું એક્ઝેક્ટ એમના ટ્વીટમાંથી આપને જોઈને કહું તો વિકાસજી, આવા પારસ્પરિક સંબંધો જે કંઈ પણ છે કે જેમાં ટેકનોલોજીકલ ડોમેઇન, ડીપ કોઓપરેશન ઇન સાયન્સ, ટેકનોલોજી, ઇનોવેશન, ડિફેન્સ અને એગ્રીકલ્ચર. આપણે ગુજરાતમાં ખૂબ જાણીએ છીએ, હમણાં આપણા ચર્ચામાં વાત પણ આવી કે ડ્રીપ ઇરિગેશન, અને ઇઝરાયલ ત્યાં રણ પ્રદેશ જેવો પ્રદેશ ઘણો વધારે છે, ત્યાં ઓછા પાણીથી કઈ રીતે સારું ખેતીનું કામ થાય, એ જ વસ્તુ જ્યારે ગુજરાત માટે પણ તત્કાલીન સમયે પ્રધાનમંત્રીજી મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ત્યાંથી લઈને આવ્યા હતા, આપણે કર્યું છે, પછીના મુખ્યમંત્રીઓએ પણ એ કર્યું છે. તો આ બધા બાબતોને ઇઝરાયલ અને હમસ અને બાકી દુનિયામાં જે કંઈ પણ ચાલતું હોય તેના સંબંધ નથી. પારસ્પરિક મિત્રતા માટેની આ વિઝિટ છે, વોર્મ વેલકમ છે. ભારતના ડિપ્લોમેટિક હિતોને આનાથી ફાયદો થતો હોય તો આ વિઝિટ ખૂબ જ આવકાર્ય વિઝિટ છે. જયદેવજી, બંને દેશો વચ્ચે પારસ્પરિક સંબંધો તો વધુ મજબૂત થવાના જ છે પીએમ મોદીની આ વિઝિટથી, અને ખાસ કરીને વિશ્વની સમક્ષ ભારતની નજર એક ડિપ્લોમેટિક, એક ન્યુટ્રલ દેશ તરીકે છે કે જે કોઈ પણ જગ્યાએ યુદ્ધ હશે તો વિશ્વની નજર ભારત તરફ હશે કે ભારત આમાં મધ્યસ્થી કરશે અને ભારત ન્યુટ્રલ સ્ટેન્ડ લેશે. અત્યારે પણ એ જ પ્રકારની નજર છે કે ઇઝરાયલ જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાન સાથે છે, હમાસ, ગાઝા સાથે જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત નેતન્યાહુ સાથે ઘણા બધા એવા સંકેતો મળી રહ્યા છે અને એવી ચર્ચાઓ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે શું હવે યુદ્ધ રોકાઈ જશે કે પછી કેમ? આપને શું લાગે છે, શું આ અંગે કોઈ ચર્ચા થઈ શકે છે? બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. યુદ્ધ વિશેની ચર્ચા, ઇઝરાયલનું નામ આવે એટલે છેલ્લા અમુક વર્ષ થઈ ગયા, હવે તો 2 વર્ષોથી જે રીતે હમસ સાથે એમની આ લડાઈ ચાલુ છે એ વાત મગજમાંથી ગયા વગર રહે નહીં. ચોક્કસપણે ઇઝરાયલ સાથે આ વાત જોડાયેલી જ છે. ભારતના પણ કેટલાય પોલિટિકલ પાર્ટીઝના તે આસપાસનું રાજકારણ ગરમાયેલું છે. પણ આ યુદ્ધને સમાપ્ત કરવાની ચર્ચા થશે કે નહીં એ કદાચ મને ખ્યાલ નથી, પણ આ યુદ્ધને સમાપ્ત કરવા તરફનો ઉલ્લેખ એ ચોક્કસ થશે. અને હું કદાચ મારું જ વાક્ય સુધારું, યુદ્ધને સમાપ્ત કરવું એવું નહીં, યુદ્ધનો ઉલ્લેખ ચોક્કસ થશે. આપણે યાદ કરીએ કે જ્યારે પ્રધાનમંત્રીજી યુક્રેન અને રશિયા ગયા હતા ત્યારે એમણે બુદ્ધની વાત, મધ્યમ માર્ગની વાત અને ન્યુટ્રલ, યુદ્ધનો સમય નથી એવી વાત કરી હતી. પણ એ સમયે રશિયા અને યુક્રેન 2 ડેમોક્રેટિક રાષ્ટ્રો છે. અત્યારે ઇઝરાયલ જેની સામે લડે છે એ રાષ્ટ્ર નથી, એ આતંકવાદી સંગઠન છે. વિશ્વના કેટલાય દેશોએ હમસને એક આતંકવાદી સંગઠન કીધું છે, હાઉદીને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યા છે, બીજાને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યા છે. એટલે આવું મૃદુ વલણ માનવતાના હિતમાં કદાચ પ્રધાનમંત્રીજી આપે તો ભલે, પણ
હમાસ કે એ કોઈ પણ નહીં, એક સ્વાયત્ત કે ડેમોક્રેટિક રાષ્ટ્ર તરીકેનું ઊંચું પદવીનું સ્થાન પ્રધાનમંત્રીજી પણ ન આપે અને કોઈ પણ આપી ન શકે. બિલકુલ. એટલે સાવ મીઠી મૃદુ શાંતિની વાત કદાચ નહીં કરે, યુદ્ધ ખતમની વાત કદાચ ભલે હોઈ શકે. બિલકુલ. જયદેવજી, વિશ્વભરની નજર ભારત સમક્ષ અત્યારે આશાની નજરે વિશ્વના દેશો જોઈ રહ્યા છે કે ભારત કંઈક કરે, ભારત કોનું સ્ટેન્ડ લે છે, કારણ કે અત્યારે ભારતની પરિસ્થિતિ એવી છે કે ભારત જે પણ પક્ષમાં રહેશે એ પક્ષનું પલડું ભારે થઈ જવાનું છે. જેમ કે ભારત અને રશિયાની મિત્રતા પણ આપણે જોઈ તો જેમાં ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું. હવે ભારત અને ઇઝરાયલની મિત્રતા પણ ગાઢ છે. શું આપને લાગે છે કે આનાથી પણ ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે? બેલેન્સ ઓફ પાવર અને ધ ઇક્વેશન એ જે કહેવાતું હોય છે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં, એના મોટા પ્લેયર્સ જો માનસીજી આપણે સમજીએ તો આપણને આપના પ્રશ્નનો જવાબ સરળતાથી મળે અને સ્પષ્ટ રીતે મળે. એક તરફ અમેરિકા છે, એક ખેલાડી. અમેરિકાના નેતૃત્વવાળા નેટો રાષ્ટ્રોનો સમૂહ એ બીજું ખેલાડી. ઇસ્લામિક રાષ્ટ્રો જે ઇસ્લામિક યુનિયન પણ છે એ ત્રીજું છે. આખું યુરોપ એ પણ છે. અને જે મિડલ ઇસ્ટ કહેવાય કે વેસ્ટ બેંક જેને આસપાસના દેશો કહીએ, જ્યાં ઈરાન આવે, સિરિયા, ઇજિપ્ત, આ પ્રકારના દેશો છે જે કહેવાતી રીતે દુશ્મન છે ઇઝરાયલના, એ રાષ્ટ્રો એ ચોથું મોટું ખેલાડી છે. આ બધાનો જો આપણે સમીકરણ બેસાડવાનો પ્રયત્ન કરીએ તો નેટો લગભગ નિષ્ક્રિય છે, યુરોપિયન રાષ્ટ્રો લગભગ નિષ્ક્રિય છે, એમનું વજૂદ પણ ત્યાં નથી. અમેરિકાના હાથ ખુદ ખરડાયેલા છે. અમેરિકાએ વેસ્ટ બેંકને સપાટ કરીને કંઈક ત્યાં નવી ટેરિટરી બનાવશું ને એવી વાત કરી છે. નિષ્પક્ષ અને વૈશ્વિક શાંતિની વાત કોઈ પણ કરી શકવાની સ્થિતિમાં હોય, મજબૂત ડેમોક્રેસી હોય, મોટી ડેમોગ્રાફી હોય, તો એવો દેશ માત્ર ભારત જ છે. અને એટલે બીજા દેશોને પણ પોતાનો ઈગો સાઈડમાં મૂકીને વૈશ્વિક શાંતિ તરફ જવાની જો વાત કરવી હોય તો ભારત નેતૃત્વ કરે એ બીજા રાષ્ટ્રો સ્વતઃ રીતે સ્વીકારી શકે તેમ છે. અને એટલા માટે ભારતની પણ ભૂમિકા ખૂબ જ આમાં અગ્રગણ્ય રહેશે. અને આઈ એમ શ્યોર ભારત પ્રધાનમંત્રીજી આ ભૂમિકાનું પાલન બરાબર કરશે. બિલકુલ, એ વાત આપની એકદમ સાચી છે, એમાં કોઈ બેમત નથી. પણ હવે સવાલ આમાંથી એ પણ ઉઠી રહ્યો છે કે ભારત તો ઈરાન દેશનો પણ સારો મિત્ર છે, ઈરાન સાથે પણ આપણા સારા ટર્મ્સ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે કેવા સંબંધો છે આપણે જાણી જ રહ્યા છે. આતંકવાદને લઈને ભલે ઇઝરાયલ યુદ્ધ ચલાવી રહ્યું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ઈરાન પણ એમાં વચ્ચે પડી જ રહ્યું છે. તો શું આપને લાગે છે કે ભારત અને ઈરાનના સંબંધોને કોઈ અસર થશે આનાથી? ફરી પાછો બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. એમ કહીશ, ઇન્ટરનેશનલ ડિપ્લોમસીના જે તાણાવાણા છે એ બહુ જ વિશિષ્ટ હોય છે. અને ત્યારે ઇઝરાયલ તરફી હોવું અને ઇઝરાયલનું મિત્ર હોવું એ બંનેમાં ફેર છે. ભારત ઇઝરાયલ તરફી થઈને ત્યાં સૈન્ય કે શસ્ત્ર સરંજામ નથી મોકલતું, ઇઝરાયલનું મિત્ર છે. એ જ રીતે ઇઝરાયલ ને મિત્ર હોવું એટલે ઈરાનનું દુશ્મન હોવું નથી, અને ઈરાનનું મિત્ર હોવું કે ઈરાન સાથે ભારત મિત્રતા રાખે એટલે એના માટે એક ટર્મ છે, તમને તો ખ્યાલ હશે જયદેવજી, ડીઆઈફનેશન. ઇન્ટરનેશનલ ડિપ્લોમસી, જયદેવજી, ડિપ્લોમેટિક વર્ડમાં આ યુઝ કરવામાં આવે છે ડીએફનેશન. એનો Yes. કદાચ ભારત માટે જ ઉપયોગ કરવામાં આવે છે કે ભલે આપણે યુક્રેન સાથે પણ વાત કરીએ, ઈરાન સાથે પણ વાત કરીએ, છતાં પણ ઇઝરાયલ જોડે પણ છીએ, રશિયા સાથે પણ છીએ. અને બે દેશ સાથેના પારસ્પરિક સંબંધોથી આપણે બીજા ત્રીજા કોઈ દેશોના દુશ્મન નથી બની જતા. અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કયો એવો દેશ છે જે પોતાના હિતોનું રક્ષણ ના કરે? યુક્રેન રશિયા ચાલે છે, તેમ છતાં યુરોપ નેટો મદદ કરે છે યુક્રેનને, તેમ છતાં કેટલોય વેપાર વાણિજ્ય રશિયા અને યુરોપીય રાષ્ટ્રો વચ્ચે ચાલુ જ છે. ભારતને જ આવી સુફિયાણી સલાહો આપવી એ ભૂતકાળનો સમય હતો. હવે ભારત જાણે છે કે આ તાણાવાણા વચ્ચેથી ભારતના હિત તરફી કઈ રીતે કામ કરવું અને કઈ રીતે કામ કરાવવું. એટલે ભારત બધા સાથે પોતાના હિતમાં સારા સંબંધ રાખતા ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કરશે એ વિશ્વના બધા દેશોએ પણ સમજી લેવાનો પણ આ મોટો સંકેત છે. અને બીજું જયદેવજી, એક હેક્સાગોન એલાયન્સની વાત પણ ઇઝરાયલ તરફથી કરવામાં આવી તે બેન્જામિન નેતન્યાહુએ એ વિશે વાત કરી. જે રીતે સાઉદી અને પાકિસ્તાન બંને એક પેક્ટ કર્યો, નેતન્યાહુ તરફથી આ એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ભારત પણ એક આ ગઠબંધનમાં જોડાય, હેક્સાગોન એલાયન્સ.
ભારત આ તરફ શું વિચારી રહ્યું છે અથવા તો શું વિચારવું જોઈએ, આપ શું કહેશો? એવું કોઈ પણ એલાયન્સ કે જે ભારતના ડિપ્લોમેટિક સંબંધોને મજબૂત કરતું હોય તેમાં જોડાવવું જોઈએ. આવા અલગ અલગ એલાયન્સીસની વાત કરો તો એક સમયે ભારત માત્ર સાર્ક દેશોના જેને આપણે સાઉથ ઇસ્ટ એશિયા કહીએ, દક્ષિણ પૂર્વી એશિયા, એવા 7 દેશોનું નેતૃત્વ કરતું હતું. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ભૂતાન, નેપાલ, આવા દેશોનું. હવે ભારતની કાર્યક્ષમતા વધી છે અને ભારતની આવા ગઠજોડ કરવાની ક્ષમતા વધી છે. ઓકસ જોવો, જેમાં ઓસ્ટ્રેલિયા, યુએસ, ભારત આપણે જોડાયેલા છીએ. ક્વાડ કન્ટ્રીઝ જોવો, જેમાં અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા આપણે જોડાયેલા છીએ. અને આ રીતે અલગ અલગ કેટલાય દેશોમાં પણ ભારત યા તો એનો હિસ્સો છે. આવા આંતરરાષ્ટ્રીય દેશો બ્રિક્સ આપણે સૌ જાણીએ છીએ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એમાં આપણે ખૂબ જ મોખરાનું સ્થાન અખ્તિયાર કર્યું છે. અને આવા એ સિવાયના પણ કેટલાય રાષ્ટ્રના સમૂહોમાં ભારત ઇન્વાઇટેડ મેમ્બર પણ હોય છે. એટલે હેક્ઝેગન જેની વાત થાય છે એ ભારતના સ્થાપિત હિતોને જો સમર્થિત કરે અને એમાં જોડાવાનું થાય તો ભારતને એમાં જોડાતા પણ આવડશે અને આવડી રહ્યું છે અને એ કરશે. એમાં કંઈ જ ખોટું હું જોતો નથી વિકાસજી. અને આઈ એમ શ્યોર આવનારા દિવસોમાં આપણે જોશું કે ભારત આ પ્રકારના વધારે ને વધારે રાષ્ટ્ર સમૂહોનું સદસ્ય બનતું રહેશે. ને સાવ શરૂઆતમાં આપે કહ્યું તેમ સમય બદલાણો છે. ભારતને વિશ્વ અને વિશ્વના દેશોની નહીં, વિશ્વના દેશો અને વિશ્વને ભારતની જરૂર છે, એ સ્થિતિ અત્યારે છે. બિલકુલ, પણ એમાં એ બેન્જામિન નેતન્યાહુ એ ભારતને એટલા માટે આ ગઠબંધનમાં ઈચ્છે છે, એમનું કહેવું છે કે કટ્ટરપંથી જેટલા પણ દેશો છે એની સામે આપણે લડાઈ લડવી પડશે. એશિયાના દેશો કે પછી આફ્રિકાના દેશો પણ એમાં જોડાઈ શકે છે એવી એમણે શરત મૂકી છે. અને આ એક શબ્દ વાપરવાથી પાકિસ્તાનમાં પણ જોરદાર હડકંપ મચ્યો છે. જો આ રીતનું કોઈ ગઠબંધન થાય, એમાં જોડવામાં આવે કે ભાઈ કટ્ટરપંથી દેશોની સામે લડાઈ લડવાની વાત આવે તો એ પાકિસ્તાન માટે કેટલું નુકસાનકારક થઈ શકે છે? કોઈ પણ કટ્ટરપંથની વિરુદ્ધ જો કોઈ સંગઠન બને તો એનો પહેલો, હું તો એમ કહીશ વિકાસજી, એનો પહેલો રાષ્ટ્ર જે એનો સભ્ય બનવું જોઈએ તો એ ભારત છે. પાકિસ્તાન અને પાકિસ્તાનથી જન્મતો કટ્ટરવાદ, કટ્ટરપંથ, પાકિસ્તાનનું ISI જે આના ઉપર જ આધારિત ઓપરેશન્સ કરે છે, એક ધર્મને બીજા ધર્મ સામે લડાવે છે. એથી વધારે આગળ જઈને જોઈએ તો જેટલા કેટલાય ભારત ઉપર ત્રાસવાદી હુમલા થયા છે એ કટ્ટરપંથીઓએ કર્યા છે, કરાવ્યા છે. આ જ રીતે ખાલિસ્તાનનું દુઃખ જે ભારતે જોયું છે એ બીજા કોઈ રાષ્ટ્રએ નથી જોયું. ને આજે પણ કેનેડાને ત્યાં રહીને આ ખાલિસ્તાન મુવમેન્ટ ભારતને કેટલું નુકસાન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ. અને કટ્ટરપંથી રાષ્ટ્રો, કટ્ટરપંથી સંગઠનો વિશે પ્રધાનમંત્રી મોદીજી કહી ચૂક્યા છે ઓપરેશન સિંદૂર પછી કે હવે આતંકવાદને પોષતા કોઈ પણ કટ્ટરપંથી સંગઠનને પણ એક દુશ્મન રાષ્ટ્ર તરીકે અમે ટ્રીટ કરશું એવું પ્રધાનમંત્રીજી કહી ચૂક્યા છે. અને આમાં જો પાકિસ્તાનનો સુમેર થતો હોય, પાકિસ્તાન આમાં સામેલ થતું હોય કે જે થાય છે આપણે સૌ જાણીએ છીએ, નહીં એટલે હું એનો બોખલાટ અને ડર વિશે બતાવી દઉં. દુર્ભાગ્ય છે જયદેવજી, જેવો બેન્જામિન નેતન્યાહુએ આ ગઠબંધન વિશે વાત કરી, 2 દિવસ પહેલા જ પાકિસ્તાનની સંસદમાં આ બાબતે પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે તમે મુસ્લિમ ઉમ્મા એટલે કે મુસ્લિમોની, વૈશ્વિક મુસ્લિમોની જે એકતા છે એને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એમ કરીને સંસદમાં કહેવામાં આવ્યું કે ભાઈ આવું હેક્સાગોન કોઈ એલાયન્સ ન થવું જોઈએ, અને થાય છે તો આ મુસ્લિમોની એકતાની વિરુદ્ધ છે. કેવી રીતે હોઈ શકે? ખરો મુસ્લિમ પણ, ઇસ્લામ ધર્મને અંગીકાર કરનાર ખરો વ્યક્તિ પણ એના ધર્મના સિદ્ધાંતો દ્વારા પણ કટ્ટરપંથથી દૂર રહે એ એમના જ સ્ક્રિપ્ચર્સમાં લખાયેલું છે. અને એ લોકો પણ શાંતિની જ વાત એમનો ધર્મ પણ કરે છે. એ ધર્મને, એ ધર્મના સિદ્ધાંતને, એવી વાતોને, એવા ઉલેમાઓને, એવા રેડિકલિસ્ટ લોકોની વાતોને તોડી મરોડીને પાકિસ્તાન એનું વિકૃત અને વિચિત્ર સ્વરૂપ આપણી સામે રજૂ કરે છે. એ જ મુસ્લિમ એકતાની વાત જો પાકિસ્તાન કરતું હોય તો અલગ અલગ સમયે મુસ્લિમ રાષ્ટ્રો ઉપર હુમલા થયા ત્યારે ઇક્કા દુક્કા પાકિસ્તાનમાં કાંઈ થયું હોય તો તર્કી મદદ કરી દે, અથવા અત્યારે હમસમાં પેલેસ્ટાઇનમાં જે કંઈ પણ ચાલે છે
મુસ્લિમ યુનિટી ક્યાં ગઈ છે, એ કહેવાતી મુસ્લિમ યુનિટી ક્યાં છે? સાઉદી અરેબિયા તો અમેરિકાની મદદમાં છે, સાઉદી અરેબિયા, યુએઈ બધા ઇઝરાયલ સાથે પણ ડીલ કરે છે. તો માત્ર ને માત્ર કોઈ એક ધર્મના છે એટલે સાચી વાત હોય કે ખોટી વાત હોય, એ લડાઈમાં ગન ફોડર એમ કહેવાય કે મોટા અગ્નિમાં હોમાઈ જવાની વૃત્તિની બાલિશતા જે પાકિસ્તાન દેખાડે છે એ હવે ઇસ્લામિક રાષ્ટ્રો પણ નથી દેખાડતા, અને ખોટી વાતમાં ઇસ્લામિક એકતાના નામે ઇસ્લામિક રાષ્ટ્રો પણ જોડાતા નથી. એટલે આ પાકિસ્તાનના ખયાલી પુલાવ અને ડંફાસ જ ગણીએ. ઓકે, હમણાં નેસેટમાં જે સંબોધન થવાનું છે એમાં વિશ્વભરની એના પર નજર રહેશે. ત્યાંથી શું મેસેજિંગ કે સાંકેતિક રીતે જવાબ આપવામાં આવશે પ્રધાનમંત્રી મોદી તરફથી? આપ શું આકલન કરો છો? શું દુનિયાને, વિશ્વને મેસેજ જશે અહીંયાથી? અમુક મુદ્દાઓ હું કદાચ કહીશ કે જે પ્રધાનમંત્રીજી ત્યાં બોલી શકે. ચોક્કસપણે પ્રધાનમંત્રીજી ભારત અને ઇઝરાયલની મિત્રચારીની વાત કરશે. બીજી વાત જે હંમેશા પ્રધાનમંત્રીજી કરતા હોય છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ. એનાથી જ સરકારો બદલતી રહે પણ વ્યક્તિઓ અને સંબંધો જોડવાતા હોય છે, એ વાત કરશે. ત્રીજી વાત ટ્રેડ, કોમર્સ અને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટની વાત હશે. ડિફેન્સ અને એગ્રીકલ્ચર બંને ભારત અને ઇઝરાયલ સમાન સામના અને સમાન જ્યોગ્રાફી ધરાવે છે એટલે એગ્રીકલ્ચર અને ડિફેન્સની વાત ચોક્કસ થશે. વૈશ્વિક શાંતિની વાત થશે. ધર્માંધતાની વિરુદ્ધ એટલે રેડિકલાઇઝેશનની વિરુદ્ધ અને કોઈ પણ આતંકી સંગઠને આ કામ કરવાનું બંધ કરવું જોઈએ, આતંકી સંગઠનને રાષ્ટ્રોએ મદદ કરવાનું બંધ કરવું જોઈએ, એ વાત પણ મજબૂતાઈથી પ્રધાનમંત્રીજી કહેશે એવું માનું છું. અને જયદેવજી, એક મેસેજ એ પણ આપવામાં આવ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ પહોંચ્યા અને બેન્જામિન નેતન્યાહુ તેમની પત્ની પીએમ મોદીને આવકારવા માટે, સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેન્જામિન નેતન્યાહુના પત્નીએ પૂરેપૂરો ઓરેન્જ આઉટફિટ પહેર્યો હતો. હવે ઓરેન્જ કલર આપણે ભારતમાં જોવા જઈએ તો સનાતનનો પણ રંગ છે, ભગવો રંગ છે, અને સાથે સાથે ભાજપનો કેસરીયો રંગ પણ છે. તો શું મેસેજ આપવામાં આવી રહ્યું છે આગામી સમયને લઈને? એક વોર્મ વેલકમ છે અને ડિપ્લોમસીમાં આવા બધા થિયેટ્રિક્સનું પણ ઘણું મહત્વ હોતું જ હોય છે. આ થિયેટ્રિક્સ અને રંગ અને કપડાથી આગળ રેડ કાર્પેટ વેલકમ જે આપણે કહીએ, એ રેડ કાર્પેટ વેલકમ એ માત્ર કલર અથવા સંકેત નથી, એની સાથે ઘણો બધો પ્રોટોકોલ જોડાયેલો હોય છે. નેતન્યાહુ પોતે ત્યાં હાજર હોય તો એનો કેટલો કાફલો હોય, એના કેટલા મિનિસ્ટરો હોય, આ બધી વાત જોડાયેલી છે જેના ઘણા ડીપ સંકેતો હોય. લિવિંગ નો સ્ટોન અનટર્ન્ડ કે કંઈ પણ કર્યા વગર છોડવા માંગતા નથી ઇઝરાયલીઓ. આ વેલકમને વોર્મ, સૌહાર્દપૂર્ણ બનાવવા માટે કોઈ પણ વાત કરતા, થિયેટ્રિક્સ પણ, કપડા અને એ પણ કરતા ઇઝરાયલી અટકતા નથી. દે આર ગોઈંગ ઓલ આઉટ ટુ વેલકમ અવર પ્રાઇમ મિનિસ્ટર. એ કહીએ તો એમાં કદાચ બધું આવી જશે. બિલકુલ, આભાર જયદેવજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો હવે ઇઝરાયલ અને ભારત, આ જે દમદાર દોસ્તી છે એના અલગ અલગ ચેપ્ટર તો આખું વિશ્વ જોઈ ચૂક્યું છે. હમણાં થોડી મિનિટો બાદ એક નવું ચેપ્ટર અનફોલ્ડ થવા જઈ રહ્યું છે. એક રાઉન્ડની બેઠક તો થઈ ચૂકી છે, પ્રધાનમંત્રી મોદી અને બેન્જામિન નેતન્યાહુ 1-to-1 એક બેઠક થઈ ચૂકી છે. હવે સીધી સંસદમાં બેઠક થશે અને ઇઝરાયલની સંસદમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે, વિશ્વ એને સાંભળશે. ત્યાંથી શું સંદેશ આપવામાં આવે છે, આ ભારત અને ઇઝરાયલની જે એક યાત્રા છે દોસ્તીની, એમાં હવે કયું નવું એક યશકલગી ઉમેરાશે, કયું નવું આયામ ઉમેરાશે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.